શ્રી રામ। તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તમે મજામાં રહેશો અને અમે બધા મજામાં જ છીએ। તો જો અહીંયા મમ્મી નાસ્તો કરવા બેસી ગઈ છે, મારે નાસ્તો કરવા બેસવાનું છે। નાસ્તામાં સાદું ભાખરી, કેળા, ચીકુ, કેરી ને એવું બધું સુધારીને રાખી દીધું છે। આપણે શોપિંગમાં જવાનું છે, એટલે તેથી તમારે જો જોવું હોય તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। આપણે હવે નાસ્તો કરી લીધો છે ને આપણા નાસ્તામાં દરરોજ આવો જ નાસ્તો હોય છે। ક્યારેક ચીકુ કેળાનું જ્યુસ ને એવું હોય, ક્યારેક ભાખરી હોય, ક્યારેક કેરી ને એવું હોય। એટલે મતલબમાં આપણે એવો નાસ્તો હોય જેથી આપણે હેલ્ધી રહી, કોઈ દી બીમાર ન પડી। તેથી જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને જો તમારે અમે શોપિંગ કરવા જાવી જોવું હોય તો વિડીયોમાં બન્યા રહીજો। જો અહીંયા 11:15 થઈ ગયા છે, એટલે આપણે તડકો લાગતો એટલે ઘરે વહી આવ્યા છે। અંદર જોઈએ આપણે મમ્મી શું કરે। જો મમ્મી રોટલી બનાવે છે, કોબીનું શાક બની ગયું છે, સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। રોટલી બનાવે છે જો। એટલે હવે આપણે શોપિંગ કરવા જવાનું। અહીંયા હવે નીચે આવી ગયા છીએ। જો મમ્મી ગાડી કાઢે છે, તો જતીને અમારા હારે આવે છે। હવે જો આપણે જઈએ છીએ। આગ લાગી છે ક્યાંક। મુકેશ અંબાણીનું સ્માર્ટ બજાર આવી ગયું છે। મુકેશ અંબાણી આપણો વિડીયો જોયો તો આપણે બોલાવશે બ્રેકફાસ્ટ શોપિંગ કરવા ડીમાર્ટમાં આવી ગયા છીએ। જો મમ્મી આ ગાડી પાર્ક કરી છે। વાગી ગયા છે અને મમ્મી ફ્રેન્કી બનાવે છે। જો ચીઝ ને એવું બધું છે, દેશી ફ્રેન્કી બનાવે છે। જુગાડુ ફ્રેન્કી જુગાડુ ફ્રેન્કી બનાવે। बिल्कुल मैं कंप्लीट एग्री करती हूँ। दूसरी बात ये कि अब ये भी देखना चाहिए कि क्या स्ट्रेंथ है बैटर्स का। હેલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ઘરે। હવે આપણે જમી લેશું। તો મળશું કાલે આપણે આપણા નવા વિડીયો સાથે। તો જોવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત ને ગુડ નાઇટ।